પાટણના આનંદ સરોવર ખાતે આંગણવાડીની બહેનોએ સરકારી કર્મચારી જાહેર કરવા અને લઘુત્તમ વેતન સહિત 13 માંગણીઓને લઈ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું। લઘુત્તમ વેતન ચૂકવવા ઉપરાંત કાયમી કરવા તેમજ સારો મોબાઈલ આપવા સહિત 13 જેટલી વિવિધ માંગણીને લઈ આજથી 2 દિવસ ગુજરાતની 1 લાખ આંગણવાડી બહેનો હડતાલ પર ઉતરી છે, ત્યારે પાટણ જિલ્લાની આંગણવાડી બહેનો પણ આજથી હડતાલ પર ઉતરી ગઈ છે। પાટણના આનંદ સરોવર ખાતે મોટી સંખ્યામાં બહેનો એકત્ર થઈ હતી અને આંગણવાડીની બહેનોને સરકારી કર્મચારી જાહેર કરો, લઘુત્તમ વેતન ચૂકવવા માટેના ઉગ્ર સૂત્રોચ્ચાર પોકાર્યા। ગુજરાત સંલગ્ન હિન્દુ મજદૂર સભા પ્રમુખ રેખાબેન જોશીએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લાની આંગણવાડી વર્કર અને હેલ્પર સહિત બહેનો આજથી હડતાલ પર છે। તમામ કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરો અને તેડાગર બહેનોને પ્રમોશન આપોની માંગ કરી હતી। પાટણ જિલ્લાની આંગણવાડીઓમાં મોટી સંખ્યામાં બાળકો છે, પરંતુ આંદોલનના કારણે આંગણવાડી બંધ રાખવામાં આવી છે। બહેનોને લઘુત્તમ વેતન દર આપવા ઉપરાંત પગાર વધારા સહિતની માંગને લઈ આજે પાટણ શહેરના આનંદ સરોવર બગીચા ખાતે બહેનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। પાટણ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પણ આપ્યું હતું। અશોક પ્રજાપતિ, AGP ન્યૂઝ।